તો જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું મારા બ્લોગમાં। અને આજે આપણે એક મસ્ત મજાની વાડી આવીને બેસી ગયા છે, કારણ કે આપણા ખેતરની બાજુમાં એક ભાઈનું ખેતર આવેલું છે, એને મકાઈ વાવેલી છે। એ મકાઈમાં આપણે પાણી વાળીએ છીએ। પાણી વાળતા વાળતા વાડીએ બેસી ગયા છે, કારણ કે અત્યારે તડકો પણ બહુ છે। તો આપણે મકાઈમાં પાણી હાલે અને આપણે નાકા વાળીને વાડી આવીને બેઠા છે શાંતિથી। અને વાડી મસ્ત મજાનું છે બધું લોકેશન, નારિયેળ ને ગુલાબના ફૂલ, એ તમને હું તો તમે આગળ જોતા રહો, તમને હું બતાવું। આપણે અસ્મિતાબેન પણ હારે આવ્યા છે, તો જોઈ શકો તમે અહીંયા ગુલાબનું ફૂલ છે, આ મસ્તીનું ગુલાબનું ફૂલ। અસ્મિતાબેને બાદામ પાડી લીધા છે, તો એ બાદામ ખાય છે। અને જોઈ શકો તમે થડમાં નારિયેળ લાગેલું છે, જોઈ શકો તમે। અને ગુલાબ એ મસ્તી મજાનું ગુલાબ છે, સુગંધ પણ એવી એની આવે છે જોરદાર। આ ગુલાબ છે મસ્તનું, જોઈ શકો તમે। અને તમને હજી પણ નારિયેળ બતાવી દઉં। નારિયેળ તમે જુઓ ને તો આવી રીતના લાગેલા છે, જુઓ નાનું છોકરું પણ થોડી એવી રીતના લાગેલા છે નારિયેળ, મસ્ત મજાના નારિયેળ લાગેલા છે। નારિયેળ આટલી છે। ખરેખર દોસ્તો નારિયેળી વાવો તો આવી રીતના જ વાવવાની, કારણ કે થડમાં લાગી ગયું નારિયેળ। જોઈ શકો અહીંથી આ આટલું સેઠું છે, અહીંયા હું બેઠો છું, અસ્મિતાબેન ઊભા એટલે નારિયેળ મસ્તીના લાગેલા છે, જોઈ શકો તમે। આવી રીતના નારિયેળ લાગેલા છે। નારિયેળનું વાવવું હોય તો આવી રીતના હું તો કહું આવું રીતના નારિયેળ વાવજો, અને નજીક લાગેલા ઓલા ઊંચા નારિયેળ વયા જાય ને ઠેઠ ઉપર જઈને લાગે ને એને તોડવામાં પણ આપણે વાંધો આવતો હોય, કારણ કે ત્યાં સુધી આપણે ચડી ન શકતા હોય ઉપર ઠેઠ। તો આવી રીતના નારિયેળ વાવેલા છે। અને અહીંયા બાજુમાં સિકુડી પણ છે, સિકુડા આવી ગયા છે, જોઈ શકો તમે। ને એક નારિયેળ અહીંયા છે બીજું, તો આવી રીતના છે દોસ્તો। તો દોસ્તો આવી રીતના નારિયેળ લાગેલી છે, જોઈ શકો તમે મસ્ત થડમાં। તો બ્લોગ કેવો લાગ્યો તમે કોમેન્ટ કરજો, કારણ કે આપણે હજી જવાના છે મકાઈમાં પાણી વાળીએ એ તમને પણ બતાવશું। તો દોસ્તો બ્લોગમાં બનાવી દો। અને અસ્મિતાબેન જોઈ શકો તમે બાદામ ખાય છે, વાંથી બાદામ છે એ બાદામ ત્યાંથી તોડી આવી છે, એટલે ત્યાંથી બાદામ તોડી આવીને ખાય છે। તો આપણે હવે જઈશું, આપણે અહીંયા પાણીની કુંડી પણ છે, અને અહીંયા ભાઈની વાડી છે, જોઈ શકો તમે આવી રીતના વાડી છે। અને મસ્ત નાની વાડી છે, જગ્યા પણ થોડી છે, પણ લોકેશન મસ્ત લાગે છે દોસ્તો। મને તો આ નારિયેળનું એમ થાય કે આ થડમાં લાગ્યા નારિયેળ હવે નજીકમાં, અહીંયા થડ આવી ગયા અહીંયા જ લાગેલા છે, તો નારિયેળ પણ બહુ મસ્તીના છે। અને આપણે ચાલો આપણે જઈએ હવે, પાણી આપણું હાલે નહીં, મકાઈમાં પાણી હાલે છે, જોઈ શકો તમે ગુલાબનું ફૂલ પણ એવું મસ્તીનું છે। સુગંધ દોસ્તો જોરદાર આવે હો। એક અહીં બીજું પણ ગુલાબનું ફૂલ આવેલું છે, અહીંયા 2-3 ફૂલ છે, અને આ પણ નારિયેળનું આલું કેકતું ને બધું છે। આ રીતના પાછળની બાજુમાં ભાઈની વાડીનો વાય આવેલી છે, વાયમાં પાણી તમે જોઈ શકો માથે છે, હવા પાણી છે માથે, 3 ફૂટે પાણી છે। તો તમે બ્લોકમાં બને રહેજો, આપણે જઈને તમને બતાવશું મકાઈમાં પાણી હાલે ઈ। અને દોસ્તો જો અહીંયા આપણે પાણી વાળીએ મકાઈમાં, વાંથી આવે ઠેઠ વાંથી અહીં સુધીમાં, તો આ પણ પાછળ બધું પી ગયો હતો, આ ભાગ બધો પાણીનો ભરાઈ ગયો, ડબાઈ ગયો પાણી, કારણ કે અહીંયા મતલબમાં પાણી ઢોરી જેવું છે, એટલે સડવામાં થોડીક વાર લાગે, એટલે અહીંયા ભરાઈ ગયું, અહીં ભરાઈ જાય તે પછી સડે એમ છે। તો આવી રીતના છે ને, આપણે છેલ્લા નાકા હતા ને આપણે પાણીમાં હાલ્યા જાય, કારણ કે અહીંયા ભરાઈ ગયું પાણી। આવી રીતના ભાઈની મકાઈ છે, અને ભરાઈ ગયું પાણી, કારણ કે અહીંયા તો પાણીનો કાંઈ વાંધો જ નથી અમારે, પાણી ગમે એમ તમે પાવ ને પાણી ખૂટે જ નહીં ઉપલેટામાં। તો વાયમાં આખું ભર્યું છે, 3 ફૂટ સેટું તો પાણી છે। આવી રીતના ભાઈની મકાઈ હતી, એમાં આપણે પાણી વાળવા આવ્યા તો પાણી પી ગયો છે, અને આપણે હવે જવાનું છે વાડીએ, કારણ કે આપણે પણ ઘઉંમાં પાણી હાલે છે, ત્યાં એક જગ્યાએ હાલે ને અહીંયા 2 જગ્યાએ પાણી, હવે આપણું નાકું વાળવા જવાનું છે, કે અહીંયા પી ગયું, અહીંયા કાલના વાળતા હતા આપણે, તો આજે અહીંયા પી ગયું છે। અને આપણા ખેતરમાં હવે ઘઉંમાં પાણી વાળવા જવાનું છે, ત્યાં નાકું ભરાવા આવ્યું છે, હવે ઉપાધિને અહીંયા પી ગયો, એટલે હવે એક જગ્યાએ બેઠા પાણી વાળશું, અહીંયા પી ગયું। તો સારું આપણે મળીએ, આપણા ઘઉંમાં જઈને પાણી વાળીએ એ તમને બતાવીએ। તો દોસ્તો આપણે આવી ગયા છે, આમ જાય છે ને બાયું જો અહીંયા તડકાની લાકડા વીણમાં આવ્યો છે, આપણે બાજુ પાણી વાળતા હતા ને તે બાયું અહીંયા પણ લાકડા વીણમાં આવી ગયો। આવી રીતના લીમડાના દાંતણ પણ ભાંગી લીધા। અસ્મિતાબેન એક નારિયેળ લેતા આવ્યા ભેડું, લાકડા વીણીને ભેગા કર્યા।
તો આપણે જવાના હવે આપણા ઘઉંમાં પાણી વાળવા માટે. આપણે આ મકાઈમાં પાણી વાળતા હતા એટલે બાજુમાં બાયું આવ્યું કે લાકડા કાઢી લઈએ. તડકાના લાકડા કાઢી લીધા અને આપણે જવાનું છે આપણી વાડી પાણી વાળતા વાળતા અહીંયા બેસીને. તો દોસ્તો આપણે પોગ્યા છે આપણા ખેતરમાં અને ઘઉંમાં પાણી હાલે ત્યાં જોઈ શકો તમે. અહીંયા આપણા ઘઉંમાં પાણી ચાલે છે. અહીંયા આપણું પાણી આ 3 નાકામાં જાય છે એ પીવા આવ્યા એટલે આપણે નાકું વાળી દઈએ પછી જઈએ આપણે વાળીએ. તો બ્લોકમાં તમે બન્યા રહો. ઘઉં આવી રીતના છે, હજુ કંઈ પાક્યા નથી, હજી આમાં કાસા છે ને આમાં થોડાક અહીંયા આ બાજુવાળા ખેતરને પીળા પડી ગયા. તો આ ઘઉં થાય મોડા હોય પછી નીકળવાના છે. બ્લોકમાં બનાવી રહેજો, તમને બતાવતા રહીશું.